શું તમે બજારમાં આવેલી આજની નાનકડી તેજી જોઈને ખુશ થઈ રહ્યા છો? તો સાવધાન થઈ જાઓ મિત્રો. આ તેજી પાછળ મોટા ખેલાડીઓ કંઈક અલગ પ્લાન કરી રહ્યા છે. તો વાત કરીએ નંબર પર. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 13 મે. આજના આંકડા છે એ ચેતવણી આપી રહ્યા છે કે સમજ્યા વગર કોઈ પણ એક્શન લેવી જોઈએ નહીં. વાત કરીએ નંબર પર. નિફ્ટી 23,412 પર બંધ, માત્ર 23 પોઈન્ટનો વધારો. સેન્સેક્સ 74,608 પર, 49 પોઈન્ટનો સામાન્ય વધારો. ઇન્ડિયા વિક્સ હજુ પણ 19.43 પર છે, જે બતાવે છે કે બજારમાં હજી પણ પેનિક ઓછું થયું નથી. મોટા ખેલાડીઓની રમતને સમજીએ તો એફઆઈઆઈએ આજે આક્રમક વેચવાલી કરી 4,703ની. ઇન્ડેક્સ ઓપ્શનમાં 5,752 કરોડનું મોટું વેચાણ. ઇન્ડેક્સ ફ્યુચરમાં 127 કરોડની વેચવાલી. સામા પક્ષે ડીઆઈઆઈ 5,869 કરોડની ખરીદી કરી અને દર વખતની જેમ બજારને ટેકો આપ્યો. તે સિવાય એફઆઈઆઈએ સ્ટોક ફ્યુચરમાં 2,979 કરોડ અને સ્ટોક ઓપ્શનમાં 422 કરોડની ખરીદી કરી છે. તો નિષ્કર્ષ એ છે કે ઇન્ડેક્સમાં આ દેખાતી નજીવી તેજીથી આપણે છેતરાવું ના જોઈએ. જ્યાં સુધી એફઆઈઆઈનું સેલિંગ અટકે નહીં અને વિક્સ પ્રોપર સેટલ ના થાય ત્યાં સુધી આપણે સાવચેતી રાખવી જોઈએ અને આપણા પોર્ટફોલિયોને સુરક્ષિત રાખવો એ આપણી કોર રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ. તો માર્કેટમાં આજના દિવસમાં તમારું શું ડિસિઝન રહ્યું, કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, વંદે માતરમ.